તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો. અને આપણે છે ઈ હમણાં માર્વેલ અસાઇનમેન્ટની છે ઈ આપણે સિરીઝ ચાલુ કરી છે VSQ થી. બરાબર, ચાલો પહેલા આપણે કયું કર્યું હતું? માર્ચ 2018, જુલાઈ 2018, માર્ચ 2019, જુલાઈ 2019, આ 4 પેપર કર્યા છે. હવે ડાયરેક્ટ આપણે માર્ચ 2024 કરવાનું છે. શું કામ? એ રીઝન હમણાં કહું તમને. ચાલો, સ્ટાન્ડર્ડ 12 માર્વેલ અસાઇનમેન્ટ, વિષય એકાઉન્ટ, સેક્શન બી VSQ, બોર્ડનું પ્રશ્નપત્ર આપણે માર્ચ 2024 લીધું છે. શું કામ? કારણ કે આગલા જે જુલાઈ 18, માર્ચ 18 આ બધા પ્રશ્નપત્રો હતા એમાં જો આપણે એ જૂની પેપર સ્ટાઇલ મુજબ થોડાક હતા, કેમ કે અહીંયા છે 5મો VSQ છે એ શેર મૂડીનો આવતો. બરાબર, અને અહીંયા છે એ આપણે નાણાકીય પત્રકનું વિશ્લેષણ છે એના પણ VSQ આવતા હતા. પણ આપણે અત્યારે જે હાલ 2024-25 ની આપણે પેપર સ્ટાઇલ મુજબ એમાં આપણે શેર મૂડીના નથી પૂછાતા VSQ, પછી આ આપણે નથી પૂછાતા VSQ. બરાબર, શેના? તો કે આપણે જે નાણાકીય પત્રકનું વિશ્લેષણ છે એના. એટલે આજે માર્ચ 2024 ચાલુ કર્યું છે, પછી જુલાઈ 2024, પછી માર્ચ 2025 અને જુલાઈ 2025 આવી રીતે નવી પેપર સ્ટાઇલ મુજબ છે એ આપણે સોલ્યુશન કરાવશી. બરાબર, એટલે તમને બધાને આવડી જાય. એટલે હવે જો તમારે શું કરવાનું કે ભાઈ અત્યારે છેલ્લે તમે હજી જો તમે પેપરની તૈયારી ચાલુ ન કરી હોય, પરીક્ષાની તૈયારી ચાલુ ન કરી હોય, તો છેલ્લા 4 થી 5 પેપર એટલે કે માર્ચ 2023, 24, 25 ને આ 3-4 પેપર છે ને એ તમે કરી નાખશો ને તોય તમારે માર્ક છે ને એ જોરદાર આવશે. અને જેટલા તમારે કવર કરવા હશે એ બધાય કવર થઈ જશે. અને મારા સાથે જોડાયેલા રહેજો તો તમને મસ્ત રીતે આવડી જશે. અને આમાં જ બધા વિડીયો છે, BCDEF અને બધા સેક્શનના વિડીયો છે એમાં આપણે મૂકશું. બરાબર, ચાલો હવે આપણે છે અહીંયા VSQ લીધા છે આપણે માર્ચ 2024 ના. જોઈ, પાઘડી એક પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? યાદ રાખજો, આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે. પાઘડી એ મિલકત લેણામાં બિનચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવાય છે. કેવી મિલકત? તો કે અદૃશ્ય મિલકત કહેવાય. બરાબર, આ યાદ રાખજો કે મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ અદૃશ્ય મિલકતમાં દર્શાવાય છે. પછી આપેલું છે કે ભાગીદારી પેઢીમાં એકત્રિત નફાની રકમની વહેંચણી છે એ આપણે કેવી રીતે કરશી એની નમૂનાની આમ નોંધ. તો એકત્રિત નફો હોય એ ફરજિયાત કોની વચ્ચે વેચવાનો હોય? ભાગીદાર વચ્ચે વેચવાનો હોય. બરાબર, જો અહીંયા લખેલું છે એકત્રિત નફા ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ચાલુ ખાતે જમા, આવી રીતે લખવું હોય તો પણ ચાલે, અથવા તો નફા નુકસાન ખાતે ઉધાર ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે જમા, બેયમાંથી કોઈ પણ તમે આમ નોંધ લખી શકો. આમ નોંધ સાચી પડે. એના પછી આપણને આપેલું છે નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી છે એ કોના દ્વારા આપવામાં આવે છે? તો અહીંયા મેં ખાલી એક શબ્દમાં લખ્યું છે, પણ તમારે VSQ છે એ આખી લીટીમાં લખવાનું છે. બરાબર, આખો પૂરેપૂરા જવાબ સાથે કે નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો દ્વારા આપવામાં આવે છે. આવી રીતે આખું લખવાનું છે તમારે. મેં ભલે અહીંયા શોર્ટકટમાં લખ્યું. પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? આમાં આખે લખવાનું કે ભાઈ પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ છે એ પેઢી હંમેશા ભોગવે છે, કોઈ દી ભાગીદાર ભોગવતો નથી. બરાબર, કોઈ દી શ્રીમતીજી ભોગવતી નથી. આવું ઘણાય લખીને આવે છે તો યાદ રાખજો કોણ ભોગવે? તો કે જે તે પેઢી જ ભોગવે છે. બરાબર, ચલો એના પછી આપણને આપેલું છે કે ભાગીદારીનું વિસર્જનનો અર્થ આપો. ભાગીદારીનું વિસર્જન હજુ જૂની પેપર હતી ને એમાં છે ઈ વિસર્જનનો એક જ VSQ હતો. આમાં 2 VSQ આવી ગયા છે. શેર મૂડી નીકળી ગયું છે અને ઓલું હમણાં કીધું એ પણ નીકળી ગયું, ચોથું ચેપ્ટર. ચાલો, ભાગીદારીનું વિસર્જનનો અર્થ. વિસર્જનનો અર્થ છે મોસ્ટમાં મોસ્ટ IMP, ઘણી બધી વાર તમને પૂછાઈ જાય છે. તો અહીંયા યાદ રાખજો શું છે જો, તો કે ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ અથવા તો મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. તેને શું કહેવાય? ભાગીદારીનું વિસર્જન કહેવાય. જો ભાગીદારી પેઢી ચાલતી હોય ગમે એવડી, બરાબર, તો એમાં ભાગીદારી બદલાય છે, ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, નવા ભાગીદારો આવતા રહીએ તો ભાગીદારો બદલાય છે. પણ આ બધું થવામાં
ભાગીદારી પેઢી કોઈથી બંધ થાય નહીં, બરાબર. એટલે આને કહેવાય ભાગીદારીનું વિસર્જન કહેવાય. શું કહેવાય? ભાગીદારી. એના પછી આપણને આપેલું છે કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું એ પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે? જો બે મથાળા મોસ્ટ આઈએમપી છે, આઈ મોસ્ટ આઈએમપી અને આઈ મોસ્ટ આઈએમપી. યાદ રાખજો. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું છે એ ક્યાં દર્શાવાય? તો કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું છે એ ઇક્વિટી અને દેવામાં અનામત અને વધારામાં દર્શાવવામાં આવે છે. યાદ રાખજો. ક્યાં? અનામત અને વધારામાં. જે સૌથી પહેલું છે ને શેર હોલ્ડરના ભંડોળ, એમાં ઇક્વિટી જવાબદારીમાં શું આવશે? તો પેલા તો કે શેર મૂડી અને એના પછી અનામત અને વધારો, તો એમાં દર્શાવાશે. યાદ રાખજો. એના પછી આપણને આપેલું છે વ્યાજ આવરણનો ગુણોત્તર શું દર્શાવે છે? તો વ્યાજ આવરણનો ગુણોત્તર એ દર્શાવે છે કે વ્યાજ અને વેરા પહેલાનો નફો. શું? વ્યાજ અને વેરા પહેલાનો નફો અને લાંબા ગાળાના દેવા વચ્ચે શું સંબંધ છે તે કોણ દર્શાવે? વ્યાજ આવરણનો ગુણોત્તર. જો વ્યાજ અને વેરા પહેલાનો નફો અને લાંબા ગાળાના દેવા વચ્ચેનો સંબંધ છે એ દર્શાવે છે. એના પછી સ્ટોકમાં ફેરફાર જો ઋણ હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય કે પછી બાદ થાય? તો જો કે ભાઈ સ્ટોકમાં ફેરફાર ઋણ હોય તો વેચેલ માલની પડતરમાં બાદ થાય. યાદ રખાય. શું યાદ રખાય? તો માઇનસ માઇનસની નિશાની યાદ રખાય. આમાં જો આમાં શોર્ટકટ શીખવાડતો જવું એટલે તમને બીજી વાર ભૂલ ન થાય. જો યાદ ન રહેતું હોય તો જો શું લખ્યું? સ્ટોકમાં ફેરફાર ઋણ એટલે માઇનસની નિશાની આવે. ઋણ હોય તો વેચેલ માલની પડતર બાદ થાય એટલે એમાંય કાઉન્સ માઇનસમાં. એટલે જો અહીંયા યાદ રાખવાનું ઋણ ઋણ યાદ રાખવાનું, માઇનસ માઇનસ. ચાલો એના પછી રોકડ પ્રવાહ પત્રક એટલે શું? તો કે વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ છે તેના પરિણામે રોકડ અને રોકડ સમકક્ષની શિલ્લક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. આપણા આખા વર્ષ દરમિયાન રોકડા રૂપિયા કેટલા ધંધામાં આવ્યા છે, રોકડા રૂપિયા કેટલા ધંધામાંથી ગયા છે, પેઢીમાંથી ગયા છે, કંપનીમાંથી ગયા છે, બરાબર, એ જે પત્રકમાં દર્શાવવામાં આવે એને કહેવાય રોકડ પ્રવાહ પત્રક. એના પછી આપણને આપેલું છે કે સ્વનિર્મિત મિલકતો ક્યાં નોંધવામાં આવે છે? તો સ્વનિર્મિત મિલકતો છે એ ક્યાં નોંધવામાં આવે? તો કે રોકાણની પ્રવૃત્તિમાં જાવક રોકડ પ્રવાહ તરીકે દર્શાવવામાં આવે. યાદ રાખજો, રોકાણની પ્રવૃત્તિમાં જાવક રોકડ પ્રવાહ તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર. આઈ હોપ કે તમને આ બધા જ માર્ચ 2024 ના VSQ મસ્ત રીતે સમજાઈ ગયા હશે. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો એકવાર પાડી લ્યો. ચલો આયો તમને સમજાઈ ગયા હશે. જો આવી નવી તૈયારી તમારે જાળવી રાખવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. લાલ બટન છે એમાં ધૂંબો મારી દેજો એટલે ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે. પછી તમે આપણી જેમ તૈયારી કરી શકશો અને હું જેટલી તૈયારી કરાવું એટલી તૈયારી તમે કરી લ્યો એટલે તમારે માર્ક સારામાં સારા આવે. બરાબર. આપણે તો એ જ જોઈએ ભાઈ બાળકોનું ભવિષ્ય કેવું સારું થાય અને બાળકો વધારે ને વધારે એકાઉન્ટમાં કેવી રીતે માર્ક લઈ આવે આપણે એ જ જોવાનું છે. ચાલો તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ આપણે જુલાઈ 2024 ના વિડીયોમાં VSQ વાળા. ત્યાં સુધી થેન્ક યુ.